નવસારીમાં 4 પગનો આતંક યથાવત છે। જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખૂનખાર દીપડા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। ચીખલીના કુકેરી ગામમાં રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો। શ્વાન નીંદમાં હતું તે સમયે બિલ્લી પગે આવેલા દીપડાએ શ્વાનના ગળા પર હુમલો કર્યો હતો અને શિકાર કરી શ્વાનને લઈને ફરાર થઈ ગયો। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં પણ ભારે ડરનો માહોલ છે। तो आ तरफ राजकोट थी समाचार, ज्यां राजकोटना ग्राम्य विस्तारमां श्वाननो आतंक यथावत छे। राजकोट जिल्लाना शापर वेरावळ खाते आवेला औद्योगिक विस्तारमां श्रमिक परिवाરના 5 વર્ષના બાળક પર 5 શ્વાન તૂટી પડ્યા, જેમાં સારવારમાં બાળકનું મોત થયું। 5 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે માતા તેમજ પિતાનું હૈયાફાટ રુદન, જેના કારણે વાતાવરણ પણ ગમગીન બની ગયું। મૃતક બાળકીની મૂળ પરિવારની વાત કરીએ તો તે બિહારના પટનાનો રહેવાસી છે। બાળકના પિતા શાપર વેરાવળમાં મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે। और 5-6 कुत्ते ने उसको नोच के खा गया। फिर क्या हुआ? तो मैंने गया तो उसको लेके और इधर सब बोला कि एम्बुलेंस आ रहा है तो लेके जाना, तो मैंने एम्बुलेंस में इधर लेके आया, तब तक रास्ते में ही वो खत्म हो गया। હવે આગળ વાત તોફાની વરસાદની।